આદે એ આદે એ હા 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 શું મળે રહ્યો છે ફોનમાં? કોઈ નહીં આજકાલ આપણે શેર માર્કેટનો ચાલુ કર્યો અશોકભાઈ. ના હોય તાણે કેટલા આયા? બસ આપણે અત્યારે 5000 પ્લસમાં હેડર આ હોવા સુધી 10-25 હજાર તો ફાઇનલ આપણે ફાઇનલ છે. ના હોય જબર કેવાય ને યાર. ઉભા રહો 2 મિનિટ. આયા હા જો 5500 થઈ ગયું ને પ્લસમાં. આપણે જેમ તમે હેડ જ નહીં ભાઈ, આપણે શેર માર્કેટના કિંગ કહેવા ખબર. ના ના સારું છે ને ભૂડું, તમારા પૈસા આવતા તમારે ખૂબ કોમ આવશે. એવું તમારે હશે તો અમારે કોમ નહીં આવે. સારું હેડો. કોક દાડો અમે ઉછીના પાછીને ભૂલ કરો તો અમારે થાય કે હા રેડી રેડી. હા હા બરોબર બરોબર. તમારી પાસે તમારે કોમ આવે. ના સાચી વાત છે. હા તો મને હવે માર્કેટ આપણે ચાલુ જ છે બરોબર. એટલે હું મારા માર્કેટ ચાલુ હોય ને એટલે હું કોઈનું ધ્યાનમાં વાતમાં ધ્યાન આવતો જ નહીં. આપણે કિંગ કહેવાય એ કિંગ. તમે ફોનમાં જોયા રાખો. હવ હો હા અલ્યા એ આ તો માઇનસ જાતું રહ્યું મારું બેટું. એટલે આ બીજો શેર માઇનસ જો. અલ્યા યાર 25000 માઇનસ નથી લાગી જી. એટલે 1 લાખ એટલે ઉભું રે 2 લાખ. હું આજ લૂંટાઈ દાવાનો એ ભગવાન કોક કરો 10 લાખ 10 લાખ જો આજ તો જો હું નુકસાન કરીને નીકળી જાવ ભલે 10 લાખ તો 10 લાખ એ 15 લાખનો લોસ થઈ ગયો યાર. હું લૂંટાઈ ગયો લ્યા. એ મારું બેટું આ 15 લાખ રિકવર કઈ રીતે કરવા, પાછા સિરત લાંબા બધાને હવે જવાબ આલવા પડશે. મેં તો ચેટલેથી પૈસા લીધેલા શેર માર્કેટ હાટું. યાર મેં ખોટું રમી નાખ્યું. હવે મારે શું કરવું પડશે? હા મારા પાસે એક આઈડિયા છે. હવે ઘરે જઈને વાત કરું બધાને. મોટો બંગલો પડ્યો આપણે વેચી મારશે ને પછી શેર માર્કેટમાં પૈસા આવશે એટલે પાછું હું કમાઈ લઈશ. એમ તો કિંગ છું કિંગ. થોડો વાત કરું તમે એ તમે એટલે આદિભાઈને થોડી તમે નજર રાખો કે બગડે નહીં. અને પૈસા ચાલ્યા તમારી પાસે જ નહીં લેતો ને રે. મારા પાસે નહીં રહેતો હતો, બારે ત્યાંથી વ્યાજથી જ લાવતો હતો નકર ધનકર છે હાર્યો આપણને. તો તમે હોશિયારી રાખો છો. હું તો ઈ રે આવે છે ને બસ એના મોબાઈલ મળાય છે, ખાય ના ખાય એવું કરી દેતો રહે છે. એટલે હોર રાખો હોર. છોકરો ફોનમાં કેટલા બગડે તમને ખબર નહીં ભૂલું. વાત બધી સાચી છે તમારી, પણ તો હવે આનું કરવું શું તો પછી આપણે. પણ તો આટલા ટાઈમ થી ફોન ચલાવે તમને ખબર જ નહીં કે શું ફોનમાં મસે છે એમ. મને તો કોઈ ખબર નથી શું કરે છે શું નથી કરતો, કોઈ ખબર મને નહીં હોતી. આપણા ઘરમાં જવાન છોકરો થાય એટલે આપણે થોડી ઘણી ધ્યાન રાખવી પડે. છોકરો બગડી જાય. વાત બધી તમારી સાચી. તો આજ આવે તો પછી એની વાત તો આવે તો પૂછો. આવે જો હવે તો નુકસાન આવી ગયું તો શેર માર્કેટમાં જો નુકસાન આવી ગયું તો ભરણ તો તૂટી જવાના ને આપણે. પણ આ શેર માર્કેટનું તું કહે છે ત્યારે મને જ ખબર પડે છે કે આ શેર માર્કેટ નું કરે છે. અરે આનું કોઈ નક્કી જ નહીં હોતું. તમે તારે જો ઘાટો કરોડપતિ કરી નાખે નકર રોડપતિ તો કરી જ નાખે. અરે તો આને નાવા દે તો સમજાવજે ને કે આપણને બરબાદ કરી નાખશે ને ખોટા રોડ ઉપર લાવશે આપણે નારે. તો કરે આવે તો ઠપકો આલે ને ના પડાવો. આવા ધંધા ના કરે. આ ઘર વેચી પૂરું નહીં થાય તમારથી. બીજો કરો ઘર હટાવે. આ આયા ડંગ. હા ચાલે મોઢું ઉતરેલી શીશડી જેવું કર્યું તે. એટલે શું કહું અશોક કાકા, ચમ નુકસાન આવ્યું શેર માર્કેટમાં. એટલે બુડા હમણાં તાર તો જબર પૈસા આવતા હતા. આવી ગયું નુકસાન, શું કરું? કેટલાનો આવ્યો? વધારે કોઈ નહીં આવ્યું. તો પણ બુડા આવ્યું કેટલું? 15 લાખ. 15 લાખ તને વધારે નથી આવી એટલે 15 લાખ તને ઓછા લાગે ને? હારે ને આપણે બંગલો વેચી નાખશે ને. હા જો મેં તમને નતું કીધું ઘર વેચે તમારથી પૂરું નહીં પડે. આ કરીને બેઠા ને. આ બંગલો તે મેં નથી બનાવ્યો, તારા દાદાએ બનાવેલો છે. હા એટલે દાદાએ મારા માટે જ બનાવ્યો હતો ને. તું એકલો થોડો છે, એમાં આ બેઠો છે, હું છું, એમ એકલે જતું બધું લઈ જઈશ. એટલે હાલો ને શું આમ કરો હો. ઈ વાત નહીં કરવાની તારે, તો તને કહી દઉં. ઘર વેચવાની કોઈ વાત નહીં કરવાની, આજથી તને કહી દીધું. એટલે આ કેવું બોલે રહ્યા મને કોક કે કહેવાનું શું આવે છે?
મારે નહીં ખોટું કર્યું તમે તમે જો હું મારી રીતે કરી નાખીશ વાત કરો એમને નામ નહીં મારું ગામમાં વાત કરો હવે તમે જો પાસે પાછળથી ડખો આવીને કોઈ કીધું ને, મને તો વાત છે તમારી ઘર સુધી ડખો ના આપો છો તને બધું આવશે તો હાલો રા તો માર ખાઈને મરી જઈશ તું હાલો રા પૈસા તો એમ છો હવે રસ્તા વચ્ચે પડે છે પૈસા હાલ દે તને કોઈ નહીં જો હું મારી રીતે કરીશ પર દો જોયું આજકાલના છોકરા કેવા બગડે તમે તમારે શું એટલે આ કહેતો બધું કાંઈ ઘર વિશે દેખાયેલું પૂરું છે થાય. બધું દેખાયેલું છે પણ હવે આનું ઘર શું આવે તા- આ તો વાતની મને ખબર નથી ને આ તો આવી રીતે રમે છે ને. હવે કે 15 લાખ કે કોઈ નહીં એટલે છોકરામાં થોડી ઘણી બાપ બેટાને નજર રાખવી પડે આમ. વાત સાચી બધી તમારી કેવી પણ મારે હવે આનું કરવું તો કરવું શું બીજું કોને યાર આ અમારા બે છોકરા નો નાર્યા જો કોઈ ફોન ને પકડે તો કોઈ હવે અલગ જોઈ તું મારો નાનો ભાઈ છે બરાબર તું એ કોઈ પારકો નથી હું એ કોઈ પારકો નથી બરાબર હા. એટલે હવે આનો કોઈક રસ્તો કાઢ ને કે આરે જો કિંચાથી વ્યાજી બેજી જો પૈસા રૂપિયા લાયો ને તો આપણે ઈ તો ઈ પણ આપણે બી એને પૂરું નહીં પડે પછી જો હવે જે વ્યાજ પૈસા લે જો વ્યાજ વાળો આપડા ખરા હોય તો વ્યાજ વાળાને જ પેલો મારવો હશે વ્યાજ વાળા એને હાલે તારે ચીજો લેમ્યો ને એમ જ કોઈક કરવું પડશે ના કે આરે તો છે ને આપણને હવે રોડ ઉપર લાવવાની એને હવે નક્કી કરી નાખેલું છે આ દિન વ્યાજ વાળો બે આવે ને તો બે બેન મારવા છે આપણે તો અરે એક સરવણ ભાઈ છે આ વ્યાજે આલે છે મને વાત મળેલી એ હું ફોન કરું હલો હા સરવણ ભાઈ બોલ્યા હા બોલો પેલા વ્યાજ આપવા વાળા હોવે તો મને જુએ છે પૈસા વ્યાજે કોણ બોલો હું શેર માર્કેટનો કિંગ આદિત્ય બોલું ચેક શું છે ભાઈ ચેક વગર હવે પૈસા ના મળે શું ચેક શાનો ચેક અલ્યા બેંકનો. યાર હાલ દે ને, જે વ્યાજ જોતું હશે એ હું તમને હાલ દઈશ ભાઈ 20% થાય હે શું 20% શેર માર્કેટમાં કમાઈ લઈશ હું સારું હેડો 15 લાખ જુએ 15 લાખ મળી જશે તું છે મોળો મોળો ઉકાળો હાલો મળો એટલે તારે ચેક આલવા પડશે બે બેંકના મળી જાય ચેક મળી જાય મળી જાય તો કોરા ચેક સહી કરીને આવી દો લઈને હોવે સારું હેડો આવું એક સાક્ષી લઈને આવજો ભેગો રેડી સાક્ષી તો પણ એ સમજો કે 20% તમે વ્યાજ લો રાહો યાર હા પણ તું કાલ ઉઠીને તને કાંક થઈ જાય તો અમારે ચાની પાસે ગોતવાનું એટલે કોઈ ના થાય મને શું થાય વાત કરો વાંધો ને ચેક લઈને આવો હા તો 3 ચેક થશે રેડી એટલે તમે ભાવ વધારો રાખો યાર ચેક તો જુએ ને સારું હેડો આવું પેલા ભાઈ હજી સુધી આવ્યો છે અમને મારો બધો શરણભાઈ તમે કહો મેં ફોન કર્યો તો હા પૈસા તો થઈ જાય ને નાખી દો લ્યો એમ તરત ના મળે તારું આધાર કાર્ડ બતાય તું ચેક લઈને આવ્યો છે કે નહીં આવ્યો ચેક નહીં લાવ્યો ચેક તમને કાલ વહેલો દાડે ઉગે તમને ઉઠતો પહેલા તમારા ઘરની આગળ ચેક પડ્યો હશે બસ હા તો બસ આધાર કાર્ડ બતાવ પેલા મારા 81 2 84 43 4 18 લગાવી ફટાફટ નાખ આધાર કાર્ડ નખાઈ ગયો બરોબર હવે છે ને હું 99,000 રૂપિયા તને ઓનલાઈન કરું છું અને બીજો આરટીજીએસ કરાવી નાખું રેડી લાવો સ્કેનર જોઈ થઈ ગયા આવી જા જો હવે 2 દિવસનો વાયદો રેડી અરે 2 દિવસમાં તમારા પૈસા આલી દઈશ 15 ના 20 હે 15 ના 20 15 પડે 15 ના 20 15 ના 20 અલ્યા શેર માર્કેટ નો કિંગ શું હાલ દઈશ 2 દિવસ પછી હવે હું તારી મુલાકાત લઈશ કાલ ચેક પકડી જઈશ રેડી સારું ફાઇનલ 20 લાખ રૂપિયા તૈયાર રાખજે હા પાછા હા 20 લાખ હા તમારા 20 લાખ એટલે મારો બેટો અરે ફોન નહીં ઉપાડતો ને હવે એને ઘરે જવું પડશે એવું લાગે છે ચેનલ ફોન આવે ઘડીએ ઘડીએ કોઈ ના નહીં આવતા 4 વાગે રાતે પૂરા નહીં વાગે મને હવે મેલ દેવા દેજો ફોન ને સાઈડમાં કરી તો ફોન આવતા તો ઉપાડીને જવાબ આપી દે ને નહીં કોઈ ના કોઈ કોમ વગર ના ફોન છે મને તો ફોન વગર કોઈ કરે ભૂડા ફોન કરે શું કરે સર મને તો કરે તો કોમ વગર કરે તો 1-2 વખત કરે આ તો કેટલા 18 ફોન આવી ગયા તારે એના ઉપાડી ફોન ચાલો છે ના ફોન ના ઉપાડતો ના ફોન ના ઉપાડતો ફોન ઉપાડ ના મને બતાવી દે ચેલો સોલે ફોન પર ખબર પડે હવે શેર માર્કેટમાં દર્શન કર્યા છે કેટલા કરવા છે હલો હાલો લે ખબર નહીં પડી ડોબા તેમાં તું ફોન નહીં ઉપાડતો 4 ની વાતનો તમે બોલો કોણ હું એનો ભાઈ બોલું મોટો હા તો આજથી વાત કરાવો મને હેલો લે ભાઈ તને ખબર નથી પડતી 2 દિવસથી પૈસા લઈ ગયો છે તને આજનો વાયદો છે તને ખબર નથી પડતી યાર પૈસા કરાવી દેવા પડે ટાઈમસર અલ્યા ઘરે બેઠો હું પણ તમે પણ ઈ મારો પ્રશ્ન નથી મારો વાયદો પૂરો થઈ ગયો છે બોલ હવે તારા એડ્રેસ ઉપર ઘરે આવું છું
ચાલો ફોન કાપ્યો છે કોઈ નહીં લાયતો એમને મજાક ભાઈબંધ હતો મજાક કરતો હતો દોફા ચમ કીધું આને? જાણે કીધું એ ભાઈ અરે એ તો મજાકમાં બોલી ગયો છે એ તો કોઈ ભાઈબંધ તો સાલ તો દાળમાં કાળું લાગે મને મને તો આખી ડાયલ જ કાળી લાગે બોલ આખી ડાયલ કાળી ધાધી જે હોય બોલી જા તું હજુ સારી વાત છે તારે. કશું નહીં કર્યું પણ આખી ડાયલ ધધવાડી હોય ને મને એવું લાગે બોલો એટલે ફાઇનલ આ તો દાળ પાસ અલગ પડ્યા છે તો ડાયલ જ આપણે કાળી તો કરી હાસું દીધી? છે તો ફોનમાં જ કરું તું વાત જ કરતો નથી તો છે કશું શું નહીં કશું નહીં તમારા ગળાનો બસ એટલે મરી નાખશે રે ના ના હું મરું તો તારા અલા, એ મારું ભાઈ નહીં. તું જાનો ફોન નહીં પડતો તને ખબર નહીં પડતી અત્યારે તારો વાયદો હતો પૈસાનો આ કોણ છે ભાઈ પૈસા લાય તું મારે બીજી વાત જવા દે સાઈડમાં તું પૈસા લાય શેના પૈસાની વાત છે આ બધી એ પહેલા મેં 15 લાખ ભરો હું કહું ભરો હીરો 15 લાખ રૂપિયા મારી પાસે લઈ ગયો છે 20% વ્યાજે રેડી અને અમારે એના 20 લાખ રૂપિયા થાય છે પૈસા મને આ દો બીજી વાત જવા દો તમે સાઈડમાં પૈસા અમને પૂછીને તે આલ્યા હતા હું એની પાસે ઉઘરાણી કરું છું મેં તમારી વાત નહીં કરી રેડી મારે પૈસા જોઈએ તું ભાદરા પૈસા કાઢ બીજી વાત તું સાઈડમાં જવા દે પૈસા નહીં માર ભાઈ નથી એમ થોડું થાય ને તો પૈસા લાય તો ચેક ભરીને નાખી દઈશ રેડી શું છે આ બધું એમાં મેં શું હતું ખબર છે પેલા જે હું હાર્યો હતો ને હા. એટલા ને એટલા મેં ડબલ નાખી દીધા હતા પાછા શેર માર્કેટ ની અંદર જીતવા હતું જો ભાઈ આ ભાઈ હારી ગયો હા કીધું તું કે આ રોડે લાઈન મેલ છે આપણે 30 લાખ તું સડી પૈસા લાય મારા બીજી વાત જવા દે તું અલા સોંધી રાખો ને, વાત થાય ન પણ અલા, પૈસા લાઈને તું હાથે તું પાડો ઘરે હાથે છોકરાને રાખે, જાય. હાથના ઉપર. હાથના તમારે તું પાડો. એટલું લાગતું તમે આલો રા પૈસા હા, મારા પણ રેડી. હાથના તું પાડો તો પૈસાના તને છોકરાના તને નથી આ તો થતા બોલો ચાર આલો તો હેડો તમે વાત જવા દો સાઈડમાં ચાર પણ પૈસા એટલી આલો. પૈસા અમને પૂછીને તે આલ્યા હતા તો હું એને પાસે ઉઘરણી કરું મેં તમને કીધું છે મેં એની પાસે ઉઘરણી કરું છું રેડી અને એના ચેક આલ્યા છે, તો હું ભરી પહેલથી ના નાખી નથી દઈશ. પાડી દે તારે આ બધા ધોતિયા પડવા નથી તો નથી કીધું પહેલથી હવે 30 લાખ જ છે વધારે નહીં એટલે આને 15 લાખમાંથી 30 લાખ માં તો કે થોડાક છે આને કોક વધારે કરી નહીં. યાર. મને કેટલું કરાવું છે માથાને પારકા કરાયા જો મારી વાત સાંભળો તમારે હજી એક દાડો વધારે આલો છું બરોબર તમારે જે ડિસ્કસ લેવો હોય લઈ દો મને 15 હું સોમવારે ચેક નાખી દઈશ રેડી પણ તમે મને કહેતા નહીં તમારે ભરવા પડશે બધા પૈસા હું 50 લાખનો ચેક નાખીશ કે મારી પાસેથી 50 લાખ લઈ જાય સહી કરેલો ચેક છે હલવા મારી જોડે, ગુંડાવી ready? પડશે હું જવરો શું છું કરશો ready? તો આ? ખાલી 30 લાખ છે અલ્યા જાતો હતી 30 લાખની માં ખાલી 30 લાખ આ મારો વાલ મારો વાલ ત્યાં ઓનું હવે કરવું તો કરવું શું મારે યાર શું કરશે તારો આગો બરોબર સીધી પડશે હવે ખાલી 30 લાખ હું શેર માર્કેટ નો કિંગ કેવો અલા, આખી માં હવે આને તો કરીને મિલ્યું છે હવે આપણે કરવું તો કરવું શું હવે આપણે તો હલવાને આપણે તો એક કામ કરું હું ગળે ફાંસો ખાવું પડો એના હાથે ભરી જાય બરા ઈ મરજી પર ભરી જા એમ નહીં. ભરી જા તું મરી જઈશ તો શું એ અમને છોડી મેલ છે મેં લીધા ને પૈસા પણ ત્યાં લીધા તો ભોગવવા તો અમારે પડશે ને પણ ખાલી 30 લાખ જ છે એટલે આને ખાલી ની પડી છે ખાલી 30 લાખ છે ખાલી 30 લાખ બરોબર હાલો બરોબર આ પૈસા હવે એક કામ કર આને તો એના વાળી કરવું તે કરી દઈ નાખ્યું બરાબર હા. આપણે ના આવે તો ભાઈ આવે તેને સમજાવો કે ભાઈ તારે જે મૂળી જે થાતી હોય તું માજ હપ્તા વ્યાજ દેશે. વ્યાજ વધારે વ્યાજ નહીં, ખાલી 20% લેખે જ લીધું તું મેં એટલે આ ઓને હમણાં 20% કાઢી નાખો હમણાં બીજું કોઈ નથી ખાલી 20% જ. શાંતિથી બેહીને બોલ નહીં તું અમે બે ભાઈ વાત કરે છે એ તો વચ્ચે બોલ કરે છે એ કે તારી મૂળી જે છે ને એ અમે થોડા દાડમાં મને મોલત આલે થોડા દાડમાં અમે ભરી નાખશો અને મહેરબાની કરીને હવે આ પૈસા લેવા આવે એટલે તમારે પૈસા આલવાના નહીં એક વાત કહું ખાલી 3 દાડામાં મૂળી જે લીધા છે ને એ તો આપણે આલવા તો પડશે જ હાલવા તો પડે જ ને હવે. બરાબર ત્યારે સમજાવજો કે ભાઈ તો અમારે ભાઈ વ્યાજ નથી પણ તારી જે મૂળી આલી છે એ મૂળી અમે તને આલી દઈએ કરો. ખાલી 3 દાડાનો જ વાયદો હતો તું તો બોલે જ નહીં. ઓને હમણાં હું 3 દાડા ને 5 દાડા કાઢી નાખું બીજું કોઈ નથી પણ ઓલા ભાઈ આવ્યા હતા ને નંબર તો તારી પાસે છે ને એ ફોન આવતા ને સાસુ ફોન કર અને કે ભેગા થાય ઓલા આપણે ફોન કરીને મને આલ. વધારે ના બોલતા હોય ને પણ બીજી વાર પૈસા નહીં હાલ એટલે આને દીધું આટલા તો હાલવા કેટલા હાલવા આવા છે ઉપાડ્યો હલો હા બોલો કોણ બોલો શ્રવણભાઈ બોલો આ અમારા ભાઈને પૈસા આલ્યા તા ઈ? હા ઈ હા તો ચા છો તમે બસ હું અમારા સોસાયટીનું કામ ચાલુ થઈ ગયા શું તો હવે એક મારી વાત સાંભળો તમે બીજા 30 લાખ રૂપિયા જુએ છે લે સોનું મોનો દે ને લા કરબૂસાની સોડી સમણે બકોળો શું થાય છે ભાઈ હવે તો બરાબર છે જે બખોડો થાય થવા દો પણ હું શું કહું છું મારી વાત એક સાંભળો તમે બોલો પૈસા અમારી પાસે 30 લાખ તો નથી બરાબર હા તો તમે જે મૂળી આલી હતી મૂળી અમે આલી દઈએ બે ભાઈ થઈ
30 લાખ નહીં, આપણે 20 લાખ લેવાના છે. 15 લાખ એ લઈ ગયા તમે 5 લાખ વ્યાજ. એટલે 20 લાખ એટલે વ્યાજ બ્યાજ અમારી પાસે નથી. તમારે 15 જોતા હોય તમારી મૂડી અમે આલી દઈએ, બરાબર? ભાઈ વ્યાજ તો તમારે થોડા ઘણું આલવું પડશે, મારી મૂડી વાપરી છે એટલે રેડી. એટલે હવે એ તો છોકર મત હતો, છોકરાના મતમાં એને કાઢ્યું છે એટલે હવે અમારો સમજીને 5 લાખ છૂટા કરો. ભાઈ તમારે લીગલી વ્યાજ 20,000 તો તમારે આલવું જ પડશે રેડી. બેંકનું વ્યાજ તો તમારે આલવું જ પડશે, બેંકમાંથી ઉપાડી ના લેલા પૈસા. ખાલી 20,000 કે હે બચારો. ખાલી વે તો તું ચેક થી વે લઈને આવજે, અમે તેલા હાના મારા પાસે કોઈ કંકોડું નહીં. અમારી પાસે 15 છે, અમે 15 હાલવા બંધાવો છો, બાકીના પૈસા અમારી પાસે નથી, સારો તમે આવો તો રૂબરૂ હેડો. બરાબર? તો તમે ચો મળશો એ ઘરે અમને? બોલાવી ગયું. તમે આવો રા અહીંયા, હું આયા સોસાયટીમાં કામ ચાલુ થઈ ગયું. હારો અમે બે ભાઈ આવરાયો. હા યા તો જવાનું કીધું. હવે એ આ સોસાયટી જે છે ને અહીંયા કોમ એનું ચાલુ છે એટલે એને ભાઈ અહીંયા જ મળશે, તો આપણે અહીંયા જઈને આટલું પટાવો પડું. બહાર તારું. હવે મહેરબાની કરી જો કોઈ પાસે પૈસા લીધા ને ત્યાં તો આ ટોટીઓ ભાજી ઘરમાં ગાલીશ પરો. આ શું કરે યાર હજુ તું? પૈસા નાખો શેર માર્કેટમાં. એટલે આ શેરમાં યા શેર માર્કેટમાં હજી શેર માર્કેટમાં ફોન લઈ લે, ફોન બોન કોઈ હાલી છે જ આવો નહીં. નથી રેડી. અલ્યા પણ માર્કેટ પ્લસમાં હે. બંધ થઈ બેઠો રે, જવા દે. અરે જ છે ને. અરે પી આવો. શું આવ્યા તા બોલો. અમે ઓલી વાત કરી હતી તમને ફોનમાં ખબર છે? હા બરોબર. હવે મૂડી તમારે જોવે તો અમે તમને આલી દઈએ. એટલે પણ તમે બેંક વ્યાજ તો તમારે આલવું પડે ને. વાત બધી તમારી કેવી છે? 20% લઈ જાય 5 લાખ રૂપિયા થાય વ્યાજ એનું. વાત તમારી સાચી છે, પણ હવે ના બુદ્ધિમાં હીરો લઈ ગયો છે. અમને કીધું નથી કે આવા અમે ધંધા કરારા. ભાઈ તો તમારે ભાઈ છે, તમારે ધ્યાન રાખવું પડે એમાં. હું તો શું હવે કરું? તમારે એની હોમું નહીં જોવાનું, તમારે અમારે બે હોમું જોવાનું છે. એટલે જે મૂડી થાય મૂડી તમે ત્યાં લઈ લે. હા તમે તાર મૂડી મને આલો રે, મૂડી લઈ લો છું. પણ હવે તો છે ને આવા છોકરા કરતા હોય તમારે થોડું ધ્યાન રાખવું. અત્યારે શેર માર્કેટમાં છોકરા આપઘાત કરીને મરી જાય છે ને, દેવાદાર થઈ જાય છે, અને ખબર નથી હોતી ને સુસાઇડ કરે તાર ખબર પડે છે કે આ દેવું થઈ ગયું એટલે મર્યો છે એમ. વાત સાચી છે. હું અમારા મોટા ભાઈને ચાની રાત પર છે, છોકરા અમે આપણે થોડો લમણો રાખો. લે તમે આમાં પૈસા કરજો ને બીજા આરટીજીએસ કરાવી દેજો. રેડી? આમાં 99,000 જ આવશે, બીજા આરટીજીએસ કરાવી નાખજો. એ તો વાતાને જે થાય છે કરી દીધું. અને થઈ ગયા? હવે એ ભાઈને સમજાય છે તો બરોબર ના. રેડી? એને તો બરાબર હવે સમજાઈ દીધો છે. પાછા તમારે થોડું ઘણું રહ્યું ને એ વેચી મારવું પડશે એને. મને હા, એ વાત બીજી વાર આવે તો શેર પૈસા ના માર્કેટિંગનો બહુ આવતા રસ તમે. છે. અને હવે ગમે ટાઈમે આવે, ગમે વસ્તુ લઈને આવે, પૈસા હાલતા નહીં. નકર અમે ના, ના, હવે પૈસા અમે ના મળે હવે અમે અમને બધા તમને ચોખ્ખી વાત કરો છો, ના ના પૈસા હવે ના મળે એને, રૂપિયો ના હાલું. રેડી? બરાબર? જેમ કે અવળું પગલું ભરવા જાતો તો ને અમે અમારે આ કરવું પડ્યું ને કે અમે 1 રૂપિયો હાલો એમ હવે નતા. તમે ધ્યાન રાખજો ને, તમે નહીં હાલને ધ્યાન રાખો ને તો અમારી પાસે તો મેં તો બધું દાતું કર્યું છે ને બીજા કોઈ દાતું નહીં કરે. એ બધી તમારી વાત સાચી છે, પણ હવે મારે યાર મોબાઈલ જ એનો અમારે હાલવો નથી. પછી વાંચવા રે અને એને ઘરે 2-3 દાડા છે ભલે રૂમમાં ખાવા બાવા આલવું પડે, રૂમમાં જ પૂરી નાખો એને. હવે તો એમ જ કરવું પડશે. પૂરી જ નાખો છે અંદર, છોડો જ નથી. વાંધી બરાબર? હલવો ના દો ભલે તો હો? આવું.